યુકે સ્ટુડન્ટ વિઝા, આના પછી શું? સ્ટુડન્ટ વિઝા પત્યા એના પછી શું? તો આપણે આજે એની વાત કરીશું. ઓકે, તો યુકેમાં તમે બેચલર્સ કરવા જાઓ તો 3 વર્ષના સ્ટુડન્ટ વિઝા મળશે, માસ્ટર્સ કરવા જાઓ તો 1 યરના સ્ટુડન્ટ વિઝા મળશે. આ કોઈ પણ કોર્સ કરો એના પછી ગવર્મેન્ટ યુકેવીઆઈની ગાઈડલાઈન પ્રમાણે તમને 2 વર્ષની PSW પોસ્ટ સ્ટડી વર્ક વિઝા કે વર્ક પરમિટ કહી શકો છો, જોબ સર્ચ વિઝા કહી શકો છો, આ ગેરંટેડ દરેક વ્યક્તિને મળે છે. તમે તમારા કોર્સમાં પાસ છો તો તમે એપ્લિકેશન કરી શકો છો 2 વર્ષના વર્ક પરમિટની અંદર. વિથિન આ 2 યર્સમાં આપણે એક એમ્પ્લોયર એવો શોધવાનો છે જે યુકેવીઆઈ અપ્રુવડ હોય અને જે આપણને સ્પોન્સરશિપ પ્રોવાઈડ કરી શકે છે. જો આપણને સ્પોન્સરશિપ મળે છે તો આપણે ટિયર 2 વિઝા માટે એપ્લિકેશન કરી શકીએ છીએ. ટિયર 2 એટલે સિમિલર લાઈક H1B વિઝા કે કોઈ પણ સ્પોન્સરશિપ મળે છે એટલે આપણે તરત ને તરત ટિયર 2 એપ્લિકેશન કરી શકીએ છીએ. ટિયર 2 વિઝા 3+2 5 વર્ષના વિઝા હોય છે અને ટિયર 2 વિઝા પતે તમારા એના પછી એ 5 વર્ષ ટિયર 2 ઉપર તમે રહ્યા એના પછી તમે એલિજિબલ છો ઇનડેફિનેટ સ્ટે માટે. આ જે પણ હું તમને વાત કરી રહ્યો છું આ બધું જ યુકેવીની ગાઈડલાઈન પ્રમાણે કરું છું. તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, તમને આ બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. આરકેના ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓલરેડી ટિયર 2 વિઝા ઉપર છે. સો તમને લોકોને એવું લાગે કે સર મારે કોઈને મળવું છે, તમને તમારી સાથે વાત કરીને કમ્પ્લીટલી મારે કોઈ સ્ટુડન્ટનો પણ રેફરન્સ લેવો છે તો પણ તમને મળી જશે. તો યુકે જવાનું વિચારતા હોય તો યુકે માટે આરકે હંમેશા યાદ રાખજો અને આરકેમાં આવી જાઓ, ફટાફટ તમારી યુકેની પ્રોસેસ મે અને સપ્ટેમ્બર ઇન્ટેક માટે ચાલુ કરી શકો છો. વિધાઉટ IELTS પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. ઓકે, તો કંઈ પણ ક્વેશ્ચન છે તો કોમેન્ટ કરો, DM કરો અને ફોલો કરવાનું ના ભૂલતા.